સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યાથી ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ જમીન વેચાણના દસ્તાવેજો પર સહી કરવાની બાબતે નિકુલ પેથાભાઈ વાલ્મીકીનો પરિવારજનો સાથે વિવાદ થયો હતો। બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબીલા વડે નિકુલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં ગંભીર ઈજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। રાધનપુરના ઇન્ચાર્જ એસડીપીઓ ડીવાયએસપી કૃણાલસિંહ પરમારના જણાવ્યા મુજબ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। રિપોર્ટર દશરથ ઠાકુર। નમસ્કાર, હું ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર। તારીખ 27/8/2026ના રોજ અંદાજે બપોરે 2 વાગ્યાના સમયમાં નિકુલ પેથાભાઈ વાલ્મીકી તેઓના કુટુંબી ભાઈઓ છે તેમના ઘરે જાય છે અને તેઓની કુટુંબી 3 વીઘાની જે જમીન છે તે વેચાણ માટે ચર્ચા ચાલતી હોય છે। તેમાં નિકુલ પેથાભાઈ વાલ્મીકી દ્વારા વેચાણ માટે સહી કરવાની ના પાડવામાં આવે છે, જેના કારણે પરિવારની અંદર ઝઘડો થાય છે અને આ ઝઘડો કરતા તેઓ ઘરની બહાર આવે છે અને જે ગેમરભાઈ પુંજાભાઈ વાલ્મીકી તેમના મોટા બાપુજી છે તેઓ તથા તેમના કાકા મનુભાઈ પુંજાભાઈ વાલ્મીકી અને તેમના કુટુંબી ભાઈ અશોકભાઈ સોમાભાઈ વાલ્મીકી તેઓ દ્વારા લાકડી અને સલોથા વડે નિકુલ પેથાભાઈ વાલ્મીકી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, જેમાં નિકુલ પેથાભાઈ વાલ્મીકી ઘટના સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ થાય છે અને જે મરણ જનાર છે તેમના માતા અને તેમના બહેન ઉપર પણ ગરદાપાટુનો માર મારવામાં આવે છે। જે બનાવ બાદ જે ત્રણેય આરોપીઓ છે તેઓ નાસી ફરે છે અને ગણતરીની કલાકમાં સમી પોલીસ સ્ટેશન દ્વારા તેઓને પકડી પાડવામાં આવે છે અને આ ગુનાના કામની તપાસ આગળ ચાલુ છે।